કાંધલના કાકી છે, પોતે એડવોકેટ છે, લડી શકે એમ છે, બુદ્ધિશાળી છે, બોલવામાં ફાયર બ્રાન્ડ છે. એને જાહેરમાં કીધું મારી પાસે જે છે રિવોલ્વરનું એટલે કે હથિયારનું લાયસન્સ છે. હિરલબાને ત્યાં કુછડી ગામના કેટલાક લોકો આવ્યા, એને કીધું કે અમારા પૈસા બેન ખાઈ ગયા, એમાંથી અમને છોડાવો. એમાં દુલા ઉપર એક્શન લીધા હતા કે નહીં? હથિયારો મળી આવ્યા, ફલાણું થયું, ઢીકણું થયું, ભીમા દુલાન. આ બધું તો હવે આપણે ગોંડલ બોંડલ સાંભળીએ. આનો પાયોનિયર તો શરમ મુંજા છે. ઈ પોરબંદરમાં દરબાર ભરતા હતા ને રોજના 200-500 લોકો ત્યાં આવીને એની બધાની હવ ખરખરા હવ કરે. સંતોકબા જાડેજા સુધીની ગેંગો થઈ ગઈ હતી. એવું હવે ગેંગના માણસો છે, પણ હવે કઈ ભીમા દુલા કોઈ ઝાપટ ન મારે. તમને માંડીને વાત કરું, આવું કઈ છે નહીં. જે લીલુબેને ઇઝરાયલ થી વિડીયો કે હવે જો એક બીજો ટ્રેન્ડ શરૂ થયો છે આપણે ત્યાં. એક જમાનામાં એમ કહેતા કે ભાઈ મીડિયા ટ્રાયલ ન થવું જોઈએ, એવો એક શબ્દ હતો, મીડિયા ટ્રાયલ. એટલે કે કોઈ પણ ઘટના હોય એનું તમે ને હું મૂલ્યાંકન કરીને કહી દઈએ એવું ન થવું જોઈએ. ટીવી માટે એમ કહેવાતું ભાઈ તમે મીડિયા ટ્રાયલ કરોમાં ઘટનાની તહેકીકાત તંત્રને કરવા દો. હવે મીડિયા ટ્રાયલ થી આગળ વધ્યું સોશિયલ મીડિયા ટ્રાયલ. હું જેવો વિડીયો બહાર પાડું બુદ્ધિપૂર્વક એટલે એના ઉપર બધી ટીકા ટિપ્પણ, એના ઉપર બધી વાતો થાય ને એમાં બધું સંજ્ઞાન લે. હવે તમે જુઓ નીલુબેન જે ઇઝરાયલ છે, કુછડી ગામ છે, કુતિયાણા પંથકનું કુછડી. હવે ન્યાના ઈ બેન છે, બરાબર, ઇઝરાયલમાં નોકરી કરે છે. કુતિયાણા પંથકના સેંકડો લોકો ઇઝરાયલમાં છે. ઇઝરાયલમાં ખેતી કરવી, વડીલોને હાચવવા, આ બધા લોકોનું કામ જે કરે છે. આ લોકો ત્યાં જાય ને દિનાર એટલે ત્યાંનું ચલણ, એના પૈસા મળે અને પ્રમાણમાં હારા મળે. હવે જે વિડીયોના આધારે ત્યાંના એસપી ભગીરથસિંહજીએ કાર્યવાહી કરી અને હિરેલબાની કહેવાતી ધરપકડ કરી, તો એવો જ વિડીયો ઇઝરાયલમાં અત્યારે છે એ કુછડી જ ગામના એક ખેડૂતે પાછો બહાર પાડ્યો છે. ઈ જ ગામના કે ભાઈ મારા 25-26 લાખ રૂપિયા નીલુબેન ખાઈ ગયા. ખાલી મારા નહીં, એનો આક્ષેપ તો એવો છે કે અહીંયા ઇઝરાયલમાં પણ 1.5-2 કરોડ નું કર્યું છે અને ત્યાં કુછડી ગામમાં કઈક આવી રીતે ખેલ નાખી ન્યાય 5-10 કરોડ નું કર્યું, એવું એનું કહેવાનું છે. હવે જો નીલુબેન ના વિડીયો ના આધારે ભગીરથસિંહ જો કેસ નોંધતા હોય ને ધરપકડ કરતા હોય, તો આ ભાઈ નો વિડીયો છે એનું સંજ્ઞાન કેમ નહીં લેવાનું, એમ મારું કહેવાનું છે. એટલે આ થયું સોશિયલ મીડિયા ટ્રાયલ. હવે તો કોઈ બહુ સારો અભિનેતા હોય ને તો મને લાગે હવે આપણે ત્યાં ઈ પોતાના પક્ષમાં ન્યાય ખેંચી જાય એમ છે. એક મહિલા ઉપર 70 લાખ રૂપિયા હિરલબા જાડેજા જેવી નામચીન વ્યક્તિ શું કામ માગતી હોય? સામાન્ય મહિલા જો ગૃહિણી જેવી હોય તો 70 લાખ રૂપિયા એ કઈ જેવી તેવી વાત છે? તો પહેલા તો એમ થવું જોઈએ ને, હિરલબા ને પૂછો જે પૂછશે, પણ આ બધું મિલી ભગત છે, એમાં બીજું કઈ થવાનું નથી. થોડાક સમય પહેલા ભીમા દુલા ઉપર એક્શન લીધા હતા કે નહીં? હથિયારો મળી આવ્યા, ફલાણું થયું, ઢીકણું થયું, ભીમા દુલા કાંઈ થયું પછી ટેસડા કરે છે ને બધા થઈ ગયું. જે કઈ ટાંગા મેળ કરવો તો એવી રીતે હિરલબાની ધરપકડ થઈ. પેલા પૂછવું જોઈએ ને ભાઈ તથાકથિત 70 લાખ રૂપિયા સાચા ખોટા એ પછીની વાત છે, પેલા તમે માગો છો શેના, શું ઘટના છે? અને કુછડી ગામમાં જઈ અને અનેક લોકોને પૂછો તો ખબર પડે કે નીલુબેન સાચા છે કેમ. કારણ કે અભિનય કરી નાખવો અને વાસ્તવિકતામાં ફેર. તમે અહીંયા આપણે ટ્રાફિક જ હાલે છે એટલે કઉ છું કે કોઈ નીલુબેન નામની બેન ભલે ઈ મુશ્કેલીમાં હોય કે સાચી ખોટી રામ જાણે, આપણે ક્યાં ન્યાય તોડીએ છીએ, પણ ઈ વિડીયો બહાર પાડે એટલે તો સતી સાવિત્રી ને બાકી હંધાય બોગસ એમ થોડું હોય યાર. વિડીયો તો ગમે બહાર પાડે બુદ્ધિપૂર્વક. તો એને તહેકીકાત થવી જોઈએ કે બેન જે ફરિયાદ કે એના ધણી અને પુત્રને માની લો કે હિરલબા જાડેજાએ એની ધરપકડ કરે, એને ગોંધી રાખ્યા, તો શું કામ? ઈ તો હોય ને કઈ એવું તો ન હોય કે ના હવે તો બધી બધાને ગોંધી રાખતા ન ફરે, પણ એમાં કઈ લોચા લબાચા છે પેલા તપાસ કરી લઈએ. તપાસ કર્યા પછી જે કઈ કરો તો બરાબર છે. હવે એમાં ફરિયાદી તો આ બધું ફેબ્રિકેટેડ છે. અને બીજી વાત તમને કહું
જે કાંધલ જાડેજા હમણાં ચૂંટણી થઈ ગ્રામ્ય પંચાયતની કુતિયાણા રાણાવા વગેરેની, ત્યાં હિરલભાઈએ ધમ પ્રચાર કર્યો, બરાબર ભાઈ કાંધલ જાડેજાની ફેવરમાં. ઓકે, યસ. તો ધરપકડ થઈ કાંધલ જાડેજાનું સ્ટેટમેન્ટ કેમ એકે નથી આવ્યું? જી, એ ઘટના નથી. તમે ક્યાંક લીધા હશે પૈસા જે તે રીતે. હવે એક વાત, જે કુછડી ગામ છે એમાં આ નીલુબેન જે છે, જેને ઇઝરાયલ થી વિડીયો બહાર પાડ્યો, એને ક્યાંક બહુ મોટું 2-5 કરોડ નું કૌભાંડ કર્યું હોવાનું કે છે. ક્યાંક મંડળી હલાવતા હોય કે હવાલા કાંડ હોય કે રામ જાણે. કારણ કે જે ઇઝરાયલના બીજા એક ભાઈએ વિડીયો જાહેર કર્યો, એ વિડીયોમાં પોતે કે છે કે ભાઈ મીડિયા પણ એક તરફી હાલે છે. બેને વળી 2 પલપલિયા હું પાડી દીધા તો અમે બધા એમ થઈ કે ઓહો આ બેન ની ઉપર તો દુઃખના ડુંગર તૂટી પડ્યા, પણ એને કંઈક ના ઘરમાં હોળી હળગાવી છે એવું એ ભાઈ નું કહેવાનું છે. ઓકે, કે તમે કુછડી ગામમાં જાઓ, આને જે હવાલા બવાલા કર્યા ને કેટલા રૂપિયાની પત્રખાંડી 2-5-10 કરોડ નો ડિંડક છે એવું એનું કહેવાનું છે. તો ન્યાયિક વાત તો ઈ છે ને કે બેને પલપલિયા પાડ્યા ને આને ગોંધી રાખ્યા ને એવું નથી. હિરલબાને ત્યાં એમ કહેવાય છે કે હિરલબાને ત્યાં કુછડી ગામના કેટલાક લોકો આવ્યા, એને કીધું કે અમારા પૈસા બેન ખાઈ ગયા, એમાંથી અમને છોડાવો. હવે આની છાપ જ છે, ભૂરા મુંજાના પત્ની છે, પછી બીજું કઈ કહેવા જેવું આવતું નથી. કાંધલના કાકી છે, પોતે એડવોકેટ છે, લડી શકે એમ છે, બુદ્ધિશાળી છે, બોલવામાં ફાયર બ્રાન્ડ છે. એને જાહેરમાં કીધું મારી પાસે જે છે રિવોલ્વર નું એટલે કે હથિયારનું લાયસન્સ છે, એટલે એ કઈ કમ નથી હિરલબા. ઓકે, તો એ સ્વાભાવિક છે. એની ત્યાં લોકો આવ્યા હોય કે ભાઈ આ પૈસા અમારા કઢવી દો, આવા કેટલાય લોકોના છે. હવે આ લોકોની પદ્ધતિ પોતાની રીતે છે. આપણી તંત્રમાં કાયદામાં જ કઈ દમ નથી. પેલા કે ને કે જરનાનીમાં જોર ન હોય તો હુયાણી શું કરે? કાયદો જ એવો બેવકૂફ છે. તમે કઈક ન્યાય તો મળતો, એટલે તો લોકો અહીંયા જાય છે ને, જયસિંહ ન્યાય પણ જાય છે. આ શરમણ મુંજા દરબાર જ ભરતા હતા ને. શરમણ મુંજા શું કરતા હતા? શરમણ મુંજા એક જમાનામાં દરબાર ભરતા હતા. ઓકે, દરબાર એટલે આ બિલકુલ પોતાને આ બધું તો હવે આપણે ગોંડલ બંડલ તો સાંભળીએ, આનો પાયોનિયર તો શરમણ મુંજા છે. ઈ પોરબંદરમાં દરબાર ભરતા હતા ને રોજના 200-500 લોકો ત્યાં આવીને એની બધાની હવ ના ખરખરા હવ કરે. કાયદો કાયદામાં શું છે? FRI નોંધે ને પછી તપાસ કરવા માટે તમને બોલાવે ને પછી તમારા છેડા અડે તો મારું ફેલ જાય, મારા છેડા અડાડે તો તમારું ફેલ જાય. ન્યાય નામની કોઈ ચીજ મળતી નથી. એમને કાયદામાં ઉલઝા કરે. પોલીસ જે બાજુ હોય એ બાજુનું કઈક થાય. આ લોકો જેને સમાજ ગુંડા માને છે અને કેટલાક બે સુફિયાની દલીલો કરનારા હોય ને, આપણા તમારા મારા જેવા માની લો, એમ કે આવું કઈ ચાલતું છે. પણ ચાલતું તો તમારું ઓલું તો હાલે છે ને. ઓલું જે અદાલતમાં કરોડો કેસ પેન્ડિંગ છે, ત્યાં તમે હું ગાય જેવા નથી જતા, ત્યાં કયો જીલ્યો તમે અદાલત રાખી શું કરવા? ન્યાય આપવા. હવે મને અત્યારે કોઈ કેસમાં જેલમાં પૂરી જાય 20 વર્ષ પછી એમ કે જગદીશભાઈ નિર્દોષ, તો મારે હું 2 20 વર્ષ મારા વયા ગયા, સજા તો ભોગવી લીધી. એ નિર્દોષપણાનો આવે હું. અને અહીંયા જેને સમાજ ગુંડા કે છે ત્યાં ઓન ધ સ્પોટ ન્યાય થાય, સાચો ખોટો રામ જાણે. પછી તો હાથી તોડાતો હોય તો ગધેડા ધડાઈમાં જતા હોય. હિરલબાની ત્યાં એવી રીતે લોકો આવ્યા કે ભાઈ અમારા પૈસા નીલુબેન ખાઈ ગયા અથવા તો નથી દેતા, તમે કઈ કરાવડાવો. હવે એમાં એને નીતિ નિયમ પ્રમાણે બુદ્ધિપૂર્વક એને ખેલ નાખ્યો, બોલાવ્યો હોય એના પતિને કે પુત્રને ગોંધી રાખ્યા, ફોન ફટાકા વાતું જીતું બધું વિડીયો સોશિયલ મીડિયામાં બધું ઓન રેકોર્ડ છે. એમાં આપણો કોઈ આક્ષેપ નથી. બધા ફોન કર્યા, એની માને ફોન કરે, બાપા ગમે એમ કરીને પૈસા તું મોકલ. એની માં કે હું અહીં મહેનત કરું છું, પગાર આવે છે આપી દઉં. બરાબર, આ બધું આપણે સાંભળ્યું છે. હવે આ બધું સોશિયલ મીડિયામાં છે. પણ પોલીસે એના આધારે કઈ તપાસ તો કરવી જોઈએ ને. ભલે હિરલબાને ધરપકડ કરી, આપણે એનો બચાવે નથી કરતા, કરવી જોઈએ જે કરવું. પણ સામે ક્યાં દુફે ધોયેલું છે બધું, એમ કહું. હવે ઈ કઈ નહીં, એ બુદ્ધિપૂર્વક તમે ધરપકડ કરી લીધી. આપણે દુલાભાઈ, આપણે આ ભીમા દુલામાં શું થયું? તે દિવસે હથિયારો પકડાણા, હથિયારો જાણે કેમ કોઈ AK-47. એટલે ભાઈ ધારિયાને કુહાડીને એવા બધા હતા, દાંતરડા ખાતરડા, જે અમસ્તા ત્યાં જંગલી વિસ્તાર છે અને ખેતરમાં કોઈ ઢોર ઢાખર ન કરી જાય. એટલે અમસ્તું ગામડામાં હવે આ તો ડખો થયો. એક જમાનામાં ગામડામાં હથિયાર વગર કોઈ નીકળતું નહીં. નાની મોટી કડિયારી લાકડી હોય, ધારિયું હોય, જમિયો હોય, બીજું કઈક હોય, આવું તો રાખતા જ તે અમસ્તા. આપણે એકે દેવ દેવો, તમે તમામ દેવી દેવતાઓના ફોટા જુઓ, છે કોઈ હથિયાર વગરનું?
એટલે જેમ શીખ લોકો કેમ અહીંયા રાખે છે ઓલો એને જે કઈ કહેવાતું હોય ફરી જેવું જમૈયા કિરપાણ, એ કિરપાણ રાખે છે ને, તો એને તમે હથિયાર કે ભાઈ એનો ધાર્મિક પરંપરા છે. એ હથિયાર એટલે કોઈને મારી નાખવા નથી, ધાર્મિક પરંપરા છે. એમાં આપણે ત્યાં લોક પરંપરા હતી, ધાર્મિક નહીં. કડિયારી લાકડી કે ધાર્યું કે કુહાડી કે આમ કુહાડી લઈને જાય ગામડા. એટલે શું હોય એ જમાનામાં ઢોર ઢાખર થી માંડીને જંગલી જનાવરો હેરાન કરતા, એટલે રાખતા લોકો એમ, કોઈને મારી નાખતા નહીં. પણ તો હવે ભીમા દુલ્હનિયાથી હથિયારોનો જખીરો પકડાયો, આપણને લાગે અણુબોમ્બ પકડાનો. પછી શું થયું? પછી કઈ નહીં, નંદા વિખેરાઈ ગયા. ટૂંકમાં થઈ ગયો કોઈ ઠે કરવો તો એ ભીમા દુલ્હા રાતે રાયણ જેવા થઈને ભરે. આ ધંધો છે, બીજું કાંઈ કોઈને થાય એમ નથી. જી સોશિયલ ગેંગ થઈ ગઈ. એ જમાનો વયો ગયો જેમાં ટેક્સીની પાછળ બેસીને ઢળીને કોકને મારી નાખતા હતા, કોકના ઘરમાં વંડા ટેપીને જતા, ન્યા ધારિયા કવાડી કે ફાયરિંગ કરીને મારી નાખતા હતા. એ બધા જમાના લોહિયાળ જમાનો વયો ગયો. શું કામ? એ બધી ગેંગોના હજી ઉત્તરાધિકારીઓ જીવે જ છે, નથી એવું નહીં. એ લોકોએ હવે સુખ ભાળી ગયા, સુખ ભયંકર. ઈ જમાનામાં જે દિવસે આ ગેંગ વોર થતી હતી તો એ હંધાઈ ખેતરના હેઠે બે હતા. આમ કયો તો હાલે. કોઈને એસી બેસી માં રહેવાની ટેવ નહોતી. આવું તમે ને હું અત્યારે જે અદ્યતન મકાન થી સુવિધામાં રહીએ છીએ એવી કોઈ સુવિધા નથી. પૈસો આવતો તો પણ જેમ આપણે ઘઉં બાજરો ભરી દઈએ એમ કોટલા બોટલામાં રાખી મૂકતા હતા, પણ બીજી કોઈ ફેસિલિટી નથી. હુવાળું જીવન નતું, ખરબચડું હતું. હું નહીં કા તું નહીં. હવે નવી પેઢી આવી ગઈ. નવી પેઢી ધાક ધમકી કયો કે એના બાપાની શાખ કયો કે ગેંગની ધાક કયો, જે કયો તે હવે બધા કરોડો રૂપિયામાં આળોટે છે. એના મકાન બકાન તમે જુઓ, એની ઓફિસ જુઓ, એની કામ જુઓ, એનું બધું એ જે છે કોર્પોરેટ કલ્ચર જેવું થઈ ગયું. એના માણસો હોય, એ માણસો થ્રુ કામ કરાવડાવે. હવે તમે પેલા જમાના જેમ સંતોકબા જાડેજા સુધીની ગેંગો થઈ ગઈ હતી એવું હવે ગેંગના માણસો છે, પણ હવે કઈ ભીમા દુલ્હા કોઈ ઝાપટ ન મારે, એના માણસો મારે એમ. હમણાં હાફિઝ સૈયદ ને પણ ઓલા બિશ્નોઈએ ધમકી આપી. તમે વિચાર કરો, ભારત દેશનું સૈન્ય ધમકી નથી આપતું, બિશ્નોય ગેંગ ધમકી આપે. બોલો એ કેવું કરો? એનો અર્થ હું સમજવો. બિશ્નો ગેંગ છે બી ટીમ છે સૈન્યની, એવું છે. આ જુઓ, જનતાને સમજવું જોઈએ. આપણે પાગલ થઈ જાય બધા, ઓહો ફલાણાભાઈ બહુ આવું બોલે, કડવું બોલે, વેચાઈ ગયા કૂટાઈ ગયા. તમે સમજો યાર, મરી જાઓ હાથે કરી. જે બિશ્નોય ગેંગ ઈ તમને હાફિઝ સૈયદ ને મારવાની ધમકી આપે તો હજ ન થઈ ગઈ? એટલે સૈન્ય કરતા આ બિશ્નોય, અને પાછું જેલમાંથી આપે, ઈ તમને મને ખબર કેમ પડે? મને આ તો પોતે બિશ્નોએ પોતે નિવેદન આપ્યું, તો તમે જેલમાં તો છો, તમારી પાસે પ્રવક્તા આવ્યા કોઈ આવીને, કોઈ અત્યારે આપણે ઇન્ટરવ્યુ કરી એમ કોઈ એની એવી છૂટ હોય ખરી? તો એની વાત કેમ બહાર આવે છે? વિચાર તો કરો. સલમાન ખાન ની બદલ એના ગેંગ ના માણસો હજી પણ છાપામાં પાછું આવે ખરું. બિશ્નો ગેંગ ના માણસો પડ્યા, તો બિશ્નો ગેંગ શું બંધારણીય હોદ્દો ધરાવે છે? ઈ ગેંગ તો છે તો ઠામ માર નાખો અને કા પકડી લો. પણ નહીં, આ તો ચોર ને કે ચોરી કર અને ગરદણી ને કે જાગતો રે. બિશ્નો ગેંગ શાયદ ઓલા આતંકીને મારી નાખવાની ધમકી આપી તો હદ, તો તમે વિચાર કરો તો કોઈને કાંઈ નહીં. એટલે આ તો સરકાર એની પ્રવક્તા હોય એમ એની વાતો થાય. એવી રીતે સંતોકબા જાડેજા સુધી જે કઈ હાલતું હતું એમાં હજી કાટલા વાળી વાત હતી. તમે સાંભળ્યું કોઈ જયરા છીએ કોઈ મછરું માર્યું હોય છેલ્લા 5 વર્ષમાં, જે ખૂન ખબારા થઈ ગયા એ પછીની વાત કરું છું. કાંધલ જાડેજા ને પણ તમે ક્યાં સાંભળ્યું કોઈ દી? કાંધલ જાડેજા કોઈને ઢીકો માર્યો હોય એવું છાપામાં તો નથી આવ્યું, અંદર ખાને નહીં હોય એવું નથી કહેતો. અહીંયા સુધી બહારની વાતો, રેકર્ડ ઉપરની વાત કરું છું. હવે એના નામથી બધું હાલે. પછી તમારા મારા જેવા એના જે રોટલિયા ભગત હોય ને એ બધો ખેલ પાડે અને ઓલા ભાઈ નામથી હાલે. એટલે પોરબંદર ની ગેંગ જે હતી એક જમાનામાં, એ હવે હુવાળી ગેંગુ થઈ ગઈ છે, કરોડો રૂપિયામાં આળોટે છે. એને આ બધું રાસ રસીલું જોઈ લીધું, અદ્યતન સુવિધા મેળવવા માંડી, સ્ટેટસ પણ થઈ ગયું. હામદ ગોગન સમૂહ લગ્ન કરાવે. બોલો, હામદ ગોગન સમૂહ લગ્ન કરાવે ને એમાં એક જ મંચ ઉપર તમામ ગેંગના લોકો બેઠા હોય છે. એવી તસવીર અકીલા દૈનિકમાં છપાયેલી છે વર્ષો પહેલા. એટલે હવે એ ગેંગ નથી, મેર સમાજના આહિર સમાજના અગ્રણી છે. આ બેન હિરલબા નું આવ્યું તો શું આવ્યું? મેર અગ્રણી હિરલબા જાડેજાની ધરપકડ. મેર અગ્રણી, કોઈ એમ ન કીધું કે ગેંગસ્ટર કે ભૂરા મુંજાના પત્ની છે, પણ આમ કે આવા માફિયા ખાફિયા કે એવું કઈ નહીં, મહેર અગ્રણી. બોલો, એટલે આ બધું હવે પલટી ગયો જમાનો. લોકો બુદ્ધિપૂર્વક પોતાના નામથી જેટલું થતું એટલું કરે, કોઈ દાજામાં હાથ નાખતા નથી,
કોઈના ઓલા કે ને ગુનેગાર ગમે એવો હોય એકાદો તો ઈ એમ કે ભૂલ કરે જ એના પગલા છોડે એવું કઈ છે નહીં. હવે છોડતા નથી. હવે બધાને ખબર પડે કે આ ગેંગના માણસે આ કરાવડાવ્યું, પણ એમાં સીધી રીતે ઈ ભાઈનો કોઈ હાથ તમે એને પકડી ન શકો. એના માણસો પકડાય છગન મગન, તો ઈ માણસોને પાછું ગોઠવણ.com ઈ પકડે, એની આખી જવાબદારી આ ગેંગસ્ટરો ઉપાડી લે એના ખાનદાનની, જી કે તમે છૂટી જાવ નહીં ત્યાં સુધી ને બાકીની બધી સગવડ અમારી, તો ખાવા પીવાનું બધું આપી દે. 2-4 મહિના રહે તો એને જેલમાં મેલમાં બધું હરખું હોય. એ 6 મહિને પાછો વાસ્તે ગાસ્તે આવી જાય ને એનો પછી ઈ પાછો માથું કાઢે, કારણ કે ગયો હોય જેલમાં આવું કારનામા કરીને, એટલે એના પંથક ઈ ત્યાં જે ગલી વિસ્તારમાં રહેતો ત્યાં ઈ પાછો કૂતરા સિંહ થઈ જાય. આવું બધું હવે પલટી ગયું છે વાતાવરણ. એટલે પોરબંદરની આ જે ઘટના છે એ સહી જનતાના હિતાર્થે કહીએ તો કે આ માથા મોરે મોરા ભટકાણા. એટલે હું કઉ છું કે સામાન્ય મારી તમારી જેવી સામાન્ય જનતા છે એને આ બધી પીંજણમાં પડવા જેવું નથી. હવના કર્યા હવ ભોગવે અને હવના કરમ હવને નડે. એમાં આ કાયદો વ્યવસ્થા કથળી ગઈ છે અને ઓલી બેન રડી ગઈ છે, કાયદો શું કરે, માફિયા કોઈ માફે બાફે નહીં. તમને રૂપિયા લેતી વખતે હંધા રૂપાળા લાગ્યા, લેતી વખતે તમને વાંધો નથી. તમે આ તથાકથિત કૌભાંડ ભલે આપણે કહીએ આપણને ખબર નથી, પણ આક્ષેપ છે કે કછુડી ગામ કે કછુડિયા કેવું ગામ છે, ગામમાં કઈક કર્યું નીલુબેને, તમ તારે જાવ પૂછવી ક્યાં પાકિસ્તાનમાં જા રહ્યો ક્યાં છે તું છે પૂછ્યા હોય ત્યાં ભાઈ હકીકત શું છે, અને પછી ન્યાય તો આ તો શું કામ હિરલબા જે છે એનું નામ એવડું મોટું છે એટલે એમ કે બસ ગોતી લાવો કોઈ જાડા નર ને સૂળીએ ચડાવવું હોય તો અંધેરી નગરી ગંડુ રાજા. હવે 2 દીમાં તમે જોજો હંધુ બુદ્ધિપૂર્વક સમાધાન થઈ જશે. કાગળ ઉપર બધું થાય. રિમાન્ડમાં હું ઓકાવી દીધું, તમે એક વાત બહાર આવે તો કેજો કે ભાઈ 2 દિવસના હિરલબાના રિમાન્ડમાં આટલી વિગતો બહાર આવી, બરાબર કઈ આવે તો સેટિંગ થઈ જાય બધું. નંદઘેર આનંદભાઈ હા બધા ખાઈ પીને છૂટા એમ. એટલે વાતમાં કઈ માંગ નથી. આ બધા અંદરો અંદરના ઘટના જખા છે અને સોશિયલ મીડિયા થ્રુ બધા ન્યાય તોડવા માંડે. આપણે બોલીએ તોય લોકોને કઈ સોશિયલ મીડિયા તમને ભાઈ તમે તપાસ તો કરો ભલા માણા, પછી કઈક બોલો તો ઠીક લાગે. પણ છતાં આમાં સામાન્ય પ્રજા જે છે ને બિચારી એને કઈ ખબર નથી હોતી ને ઈ લોકો આમાં ખોટા કૂચાઈ મરે છે, એટલે આ વાત કરીએ છીએ. બાકી કાયદાનું કામ જે કરતો છે એમ કરશે અને કરમ કોઈને છોડશે નહીં. કદાચ કાયદો છોડે, કરમ કોઈને છોડતો નથી. જી.